હવે થાળીમાં માત્ર ભોજન નથી પીરસાતું, ઘણી વખત તેની સાથે પીરસાય છે શંકા, ભય અને મોતનું જોખમ. રંગ તો મસાલાનો છે, પણ સવાલ જિંદગીનો છે. સુગંધ રસોડાની છે, પણ ઝેર શરીરની અંદર સુધી પહોંચી શકે છે. નફાની ભૂખ એટલી નિર્લજ્જ બની ગઈ છે કે હવે વેપાર માત્ર ખાદ્ય પદાર્થનો નથી, લોકોના સ્વાસ્થ્યનો છે, તેમના વિશ્વાસનો અને તેમની જિંદગીનો થવા લાગ્યો છે. અમદાવાદમાં શંકાસ્પદ મસાલા, સુરતમાં શંકાસ્પદ ઘી, મહેસાણામાં નકલી જીરું અને રંગયુક્ત વરિયાળી. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાંથી નકલી દૂધ, કૃત્રિમ પનીર, ભેળસેળયુક્ત ઘી, ઝેરી મસાલા અને નકલી દવાઓના મોટા મોટા નેટવર્ક સતત ઝડપાઈ રહ્યા છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે જે ઝડપાયું, શું એ જ આખું સત્ય છે કે પછી હજુ સુધી ઝડપાયું નથી? શું એ જ દરરોજ આપણી થાળી સુધી પહોંચી રહ્યું છે? જરા વિચારો, કાલે સવારે જ્યારે તમારા બાળકના હાથમાં દૂધનો ગ્લાસ આપશો, રોટલી પર ઘી લગાવશો, શાકમાં મસાલો નાખશો, ત્યારે શું તમને 100% વિશ્વાસ હશે કે તમારી થાળીમાં માત્ર ભોજન છે, ઝેર નથી? શું કેટલાક લોકો પોતાના નફા માટે આખા દેશના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યા છે? કાયદો વારંવાર લાચાર કેમ દેખાય છે? અને સૌથી મોટો સવાલ, શું આપણું રસોડું હવે સૌથી સુરક્ષિત સ્થળ રહ્યું નથી? આજે સવાલ પણ થશે, જવાબ પણ મળશે, કારણ કે આજે વાત માત્ર ભેળસેળની નથી, વાત છે તમારી થાળીની, તમારા પરિવારની અને તમારી જિંદગીની. જરા કલ્પના કરો, સવારે જે દૂધથી તમારા બાળકના દિવસની શરૂઆત થાય છે, બપોરે જે મસાલાથી રસોઈ બને છે અને સાંજે જે ઘી તમારા ભોજનનો સ્વાદ વધારે છે, જો એ બધું જ ભેળસેળયુક્ત કે નકલી નીકળે તો? આ કોઈ ફિલ્મની વાર્તા નથી, પરંતુ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસમાં સામે આવેલા એવા ખુલાસાઓ છે જેણે દરેક ગ્રાહકને ચોંકાવી દીધા છે, દરેક લોકોને શંકા કરવા મજબૂર કર્યા છે. અમદાવાદથી શરૂ કરીએ. અમદાવાદના માધુપુરામાં એએમસીના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી અને અંદાજે 2000 કિલો શંકાસ્પદ મસાલાનો જથ્થો સીઝ કર્યો છે. મરચું, હળદર, ધાણા જીરું અને ગરમ મસાલા સહિત ₹12.50 લાખનો જથ્થો હાલ વેચાણ માટે રોકી દેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે રખિયાલની એક રેસ્ટોરન્ટમાંથી લેવામાં આવેલી ગ્રેવીનો સેમ્પલ તપાસમાં અનસેફ જાહેર થયો. ત્યારબાદ તપાસની કડી સપ્લાયર સુધી પહોંચી અને જય માતાજી ટ્રેડર્સ ખાતે દરોડા પાડવામાં આવ્યા. હાલ તમામ નમૂનાઓ લેબમાં તપાસ હેઠળ છે. હવે વાત સુરતની. કામરેજના નવાગામ વિસ્તારમાં પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. તે દરમિયાન 103 કિલો શંકાસ્પદ ઘી અને 112 કિલો મલાઈ ઝડપાઈ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નમૂનાઓ લઈ તપાસ અર્થે મોકલ્યા અને રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે ઘીમાં ભેળસેળ હતી કે નહીં. પરંતુ જે સામે આવી રહ્યું છે તે દરેક નકલી છે. અને હવે મહેસાણાની વાત કરીએ. ઊંઝા નજીક દાસજ ગામમાં એસઓજીએ નકલી જીરું બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પ્રાથમિક તપાસ મુજબ ગોળનો રસ, ગુંદર ક્રીમ પાવડર, કેમિકલનો રંગ અને નકલી જીરું તૈયાર કરવામાં આવતું હતું. 26 ટનથી વધુ વરિયાળી પણ જપ્ત કરવામાં આવી છે અને અનેક વસ્તુઓ જે નકલી. આખરે ભેળસેળનો ખતરો કેટલો મોટો છે? નકલી અને ભેળસેળવાળા મસાલા માત્ર સ્વાદ જ નથી બગાડતા, પરંતુ શરીરને પણ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આવા મસાલાથી ફૂડ પોઈઝનિંગ, પેટના રોગ, લીવર અને કિડનીને નુકસાન, એલર્જી, લાંબા ગાળે કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી શકે છે. જે રીતે 2023-24ના આંકડા પણ ચિંતાજનક સામે આવ્યા હતા. દેશભરમાં તપાસાયેલા 1.5 લાખથી વધુ ખાદ્ય નમૂનાઓમાંથી 33,000થી વધુ નમૂના ફેલ થયા હતા. તો ભેળસેળ માત્ર કાયદાનો ભંગ નથી, આ લોકોના આરોગ્ય, વિશ્વાસ અને જીવન સાથેની રમત છે. સરકાર કાર્યવાહી કરશે, દરોડા પાડશે, ગુનો નોંધશે, પણ જ્યાં સુધી ગ્રાહક જાગૃત નહીં બને ત્યાં સુધી ભેળસેળનો આ વેપાર બંધ થવો મુશ્કેલ છે. કારણ કે દેશની સૌથી મોટી સુરક્ષા માત્ર સરહદ પર નહીં, પરંતુ દરેક ઘરની સુરક્ષા થાળીથી શરૂ થાય છે. આ જ મુદ્દે ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે. KR પટેલ, જેઓ નિવૃત્ત ડેઝિગ્નેટેડ ઓફિસર છે ગુજરાત રાજ્યથી. અતુલ સોની, જેઓ લેબ ટેકનિશિયન છે. આપણી સાથે જયેશભાઈ સંતોકી, અધ્યક્ષ છે, જેઓ ગ્રાહક પંચાયત અમદાવાદમાં. સંજયભાઈ થોડી વારમાં જ જોડાઈ જશે. અને ડૉક્ટર સંજય રાજપૂત, જેઓ ગેસ્ટ્રો ઓરેન્ટોલોજિસ્ટ છે. હેતલ બોડાવાલા, જેઓ મરી મસાલા એસોસિએશન પ્રમુખ છે. તો આ જ મુદ્દે ચર્ચા કરીશું.
આર કે પટેલ, જે રીતે તમને પૂછવા માંગીશ કે અત્યારે જે વરિયાળી અને આ જીરુનો જે જથ્થો જપ્ત કરવામાં આવી રહ્યો છે, જે પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી રહી છે, લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, આ તપાસ હજુ વધુ સક્રિય બનવી જોઈએ, કારણ કે જે વસ્તુ થાળીમાં આવી ચૂકી છે, જે લોકોના ઘરમાં ભરાઈ ચૂકી છે, તેને લઈને મોટો સવાલ છે. જી આર કે પટેલ જી. સૌપ્રથમ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ કે જેમને આ માધવપુરામાં મરચું કલરવાળું પકડી પાડ્યું છે તેમને હું અભિનંદન આપું છું, કારણ કે તેમને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કર્યું છે. રખિયાલમાં રેસ્ટોરન્ટમાં ગ્રેવીમાં કલર આવવાથી નમૂનો અનસેફ થયો તો એ લોકો આગળ વધ્યા અને મસાલા ક્યાંથી આવે એ લોકો ઇન્વેસ્ટિગેશન કરી અને પેકિંગ કરનાર પ્રોપર વેપારીને ત્યાં રેડ કરેલ છે. આ મસાલાના વેપારીઓ નોન એડિબલ ડાઈ જે ભેળસેળ કરતા હોય છે એનાથી કેન્સર થઈ શકે છે, એટલે આવા ભેળસેળિયા તત્વો તો ડામવા જ જોઈએ. એમાં કોર્પોરેશન હોય, ગુજરાત સરકાર હોય કે ફૂડ એન્ડ ડ્રગ્સ હોય, કડક હાથે કામગીરી ચોક્કસ કરવી જોઈએ. અને ફરીથી કોર્પોરેશન ટીમને હું અભિનંદન આપું છું. આમાં બી હજી આ માધુપુરામાં જે પેકિંગ કરે છે એ મારા અનુમાન પ્રમાણે એ પોતે ગ્રાઇન્ડિંગ નહીં કરતા હોય, એ બીજી જગ્યાએથી લાવતા હશે તો ત્યાં પણ આગળ જવું જોઈએ એવું મારું સૂચન છે. જી અતુલભાઈ, જે રીતે નકલી ખાદ્ય પદાર્થ જે ઝડપી પાડવામાં આવે છે તેને તપાસ અર્થે લાવવામાં આવે છે, કયા પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે, તેમાં શું પ્રક્રિયા હોય છે? આના માટે ભારત સરકારનો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ છે, એ કાયદા હેઠળ એના રેગ્યુલેશન્સ અને રૂલ્સ બનાવવામાં આવ્યા છે. આ દરેક ખાદ્ય પદાર્થ એને આ રૂલ્સ અને રેગ્યુલેશનનું પાલન કરવાનું ફરજિયાત છે. એનું કોઈ પણ ભંગ થાય તો એ ગુનો બને છે. હવે જે દરેક ખાદ્ય પદાર્થમાં એના જે સ્ટાન્ડર્ડ્સ નક્કી કરવામાં આવેલા હોય છે, એમાં કેમિકલ સ્ટાન્ડર્ડ્સ હોય છે, માઇક્રોબાયોલોજીકલ સ્ટાન્ડર્ડ્સ હોય છે, ફિઝિકલ સ્ટાન્ડર્ડ્સ હોય છે. એ ઉપરાંત એના જ્યારે ઇન્સ્પેક્શન થાય ત્યારે એના હાઇજેનિકના પણ સ્ટાન્ડર્ડ્સ હોય છે. એ બધા સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે જે નિયત કરેલા સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે ના હોય તો એ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ ગુનો બને છે અને એના પર કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. લેબોરેટરીમાં જ્યારે આ સેમ્પલ્સ તપાસવામાં આવે ત્યારે એની અંદર કયા પ્રકારની ભેળસેળ છે એ તપાસવામાં આવે છે અને બીજું કયા સ્ટાન્ડર્ડ્સ મુજબ એ નથી અથવા એની ગુણવત્તા સ્ટાન્ડર્ડ કરતાં કેટલી ઉતરતી છે એ તપાસવામાં આવે. હવે દાખલા મરચાંની વાત કરીએ તો મરચાંની અંદર જે કલર વાપરવામાં આવે એ સૌથી ડેન્જરસ પ્રકારનું આપણે કહી શકાય કે ભેળસેળ છે, કારણ કે જે ખરાબ મરચું અથવા લાકડાનો વેર અથવા બીજી કોઈ માટી કે એવી વસ્તુને કલર કરીને વેચવામાં આવે છે. આવા સંજોગોમાં જે કલર વાપરવામાં આવે છે એ પેટ્રોલિયમ પ્રોડક્ટ એટલે કે એ ઓઇલ સોલ્યુબલ કોલ્ટર ડાઈ હોય છે અને એ જે કોલ્ટર ડાઈ હોય છે એ શરીરમાં કેન્સરજન્ય રોગો થઈ શકે છે. એટલે કેન્સરના રોગો થાય જે, અને જ્યારે વાપરનારને તો ખ્યાલ નથી આવતું, એ તો ઘરમાં થોડું મરચું વાપરે અથવા રેસ્ટોરન્ટમાં ખાય છે એને ખ્યાલ બી નહીં આવે, પણ એના શરીરમાં ધીરે ધીરે આ જે પદાર્થો છે એ કેન્સર કરી શકે છે. એટલે આ પ્રકારના ભેળસેળ તો બહુ આપણી રીતે કહી શકીએ કે ખૂબ જ ભયજનક ભેળસેળ છે આ બધી. જી જયેશભાઈ, જે રીતે અત્યારે સૌથી મોટું નુકસાન જે છેતરપિંડી જે કરવામાં આવે છે તે ગ્રાહક સાથે કરવામાં આવે છે, તો ગ્રાહક પણ પૂરતા તેમના અધિકારથી શું માહિતગાર છે? પહેલી વસ્તુ તો ગ્રાહક છે અને ઉપભોક્તા છે એ બંને વચ્ચેનો આપણે ભેદ સમજવો જોઈએ. ઉપભોક્તા છે એ એડવર્ટાઇઝથી પ્રેરિત થઈ અને જે તે વસ્તુ જરૂરી છે, બિનજરૂરી છે, ખાવાની છે કે નથી ખાવાની એ લેતા હોય છે. ગ્રાહક એને કહેવામાં આવે છે કે જે શરીર, મન, બુદ્ધિ અને આત્માથી ગ્રહણ કરે. આપણે કોઈ પણ વસ્તુ ખરીદી કરવા જઈએ, એ ખોરાકની વસ્તુ હોય કે ઉપયોગની વસ્તુ હોય, જો એમના વિશે આપણે પ્રોપર મનથી, બુદ્ધિથી વિચારી અને નહીં લઈએ તો આવા જે લેભાગુ તત્વો છે જે વારંવાર છેતરપિંડીઓ કરી ગ્રાહકને છેતરી અને પોતાના ખિસ્સા ભરતા હોય છે. એટલા માટે મારું ફક્ત એટલું જ કહેવાનું છે કે ગ્રાહકે જાગૃત થવું પડશે અને બુદ્ધિપૂર્વક ખોરાક લેવાનો, વસ્તુની ખરીદી કરવાની. જ્યાં સુધી ગ્રાહક જાગૃત નહીં થાય ત્યાં સુધી સરકાર કદાચ ગમે એટલા એફર્ટ લગાડશે તો પણ આની અંદર જેટલી જોઈએ એટલી સફળતા આપણને મળશે નહીં. સરકારે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલમોસ્ટ પૂરું કરવું જ પડશે. જો એમાં ડેફિશિયન્સી હશે, અત્યારે મારા સાહેબ જોડે, અતુલભાઈ જોડે વાત થઈ હતી કે સરકારમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ એની કમ્પેરિઝનમાં ઘણા શોર્ટફોલ છે. જો સરકાર આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોપર વેમાં નહીં કરે તો આવા જે લેભાગુ તત્વો છે, આવી રીતના આપણે ટીવીની અંદર 1-2 દિવસનો ડિબેટ શો કરશું, પાછું 4 દિવસમાં ભૂલી જશું
અને પાછા એ લોકો પોતાના બિઝનેસ ઉપર આવશે અને લોકોને લૂંટવાનું કામ ચાલુ કરશે. ગ્રાહક તરીકે આપણે જાગૃત છીએ એ આપણે પોતાની રીતના પરચેસથી અથવા ખોરાક લઈને આપણે સિદ્ધ કરવું જોઈશે. અને સરકારે એના માટે શિક્ષણની અંદર કે જે નાનપણથી શું વસ્તુ સારી છે, આર્થિક ઉપાર્જન સિવાયના દરેક પાસા ઉપર નાનપણથી જો શિક્ષિત કરવામાં નહીં આવે તો મોટા લેવલે માત્ર આપણે ઇન્દ્રિયજન્ય સુખ સ્વાદ માટેના જ બધા ખોરાકો લેશું અને એની અંદર નુકસાન આપણે પોતાનું જ કરશું. જી હેતલબેન, જે રીતે આ ઘટનાઓ સામે આવતી રહે છે તેમાં મસાલા ઉદ્યોગ જે છે તે પૂરેપૂરો જે છે તે ખરડાય છે. સાચા લોકો માટે કેટલો પડકાર છે? જી હેતલભાઈ. આમાં સાચા લોકો માટે તો એટલો મોટો ફટકાર છે કે નહીં પૂછવાની વાત. કારણ કે અમે જ્યારે અમારી બધી જ પ્રિકોશન્સ લઈને બધા મસાલા બનાવતા હોઈએ છીએ અને એની પાછળ કોઈ અમને એવું વળતર નથી મળતું, પણ જ્યારે લોકો જ્યારે છૂટથી ગમે ત્યાં કોઈ પણ રીતે વેચતા હોય છે, નહીં દુકાનના સારા ઠેકાણા હોય કે કંઈ પણ હોય કે બનાવવાની સારી પૂરતી એ લોકોની પાસે એમ્યુનિટીઝ નથી હોતી અને એ લોકો ગમે ત્યાં ગમે તે રીતે બનાવીને વેચે છે, તો આજે સરકાર એ લોકોને જો બંધ કરાવે તો આજે ગ્રાહકને પણ સારી વસ્તુ સારી જગ્યાએ મળી શકે છે. જી સંજયભાઈ આપણી સાથે જોડાયેલા છે. સંજયભાઈ, જે આ પ્રકારનો નકલી જે મસાલા છે, નકલી ખાદ્ય પદાર્થ છે, અનેક આવા કિસ્સાઓ સામે આવ્યા છે, તે લોકો આરોગે છે અને તેનાથી સૌથી પહેલા કેવી અસર થાય છે? નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર સંજય રાજપૂત, અમદાવાદ મણિનગર, ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ. હવે આપણે જે કહીએ છીએ કે શરીરનું છે સૌથી મોટી રોગનું જે સ્થાન છે એ પેટ છે. હવે જે તમે લોકો જે મસાલાની અત્યારે વાત ચાલી રહી છે કે નકલી મસાલાઓ પકડાય અને નકલી મસાલાની શરીર ઉપર શું શું આડઅસર થઈ શકે, તો સૌથી ઇમ્પોર્ટન્ટ આડઅસર છે કે એ અત્યારે નકલી મસાલાઓની અંદર વપરાતા જે નકલી કલર્સ છે, જેમ કે મરચાંનો લાલ કલર છે, હળદરનો પીળો કલર છે, ચીકણી કલર છે, જીરાનો કલર છે, તમે લોકો જુઓ, અને જે મરચાંની અંદર લીલો કલર વાપરવામાં આવે છે, તો તમે જુઓ તો આ બધા જ કેમિકલ્સ છે અને આ બધા કેમિકલ એટલા બધા હાનિકારક હોય છે કે જ્યારે શરીરની અંદર જાય તો બોડીની અંદર તમને અલ્સરથી લઈને છે કેન્સર સુધીની બધી બીમારીઓ તમારી અંદર પેદા કરે. એટલે જો તમે ઓરિજિનલ મસાલા ખાઓ તો એ શરીર માટે ફાયદાકારક છે, તમારા પાચન ક્રિયા માટે ફાયદાકારક છે. હળદર તમારે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તો આપણે એ રીતે બધા મસાલા લઈને જ્યારે ખાઈએ છીએ તો આપણને એવું લાગે કે આપણે હેલ્ધી જીવન જીવી રહ્યા છીએ, પણ જ્યારથી આ લેભાગુ તત્વોએ આ નકલી મસાલા અને નકલી વસ્તુનું ઉત્પાદન શરૂ કર્યું છે ત્યારથી તમે જુઓ તો બજારની અંદર તમને યંગ કેન્સર, યંગ લોકોને અલ્સર અને નાના નાના છોકરાઓની અંદર પણ તમને એસિડિટી, પિત્ત અને એની બીમારીઓનો ખૂબ જ વર્તાવ તમને જોવા મળી રહ્યો છે. અને યંગ પેશન્ટની અંદર થતા કેન્સર ખૂબ જ ખરાબ હોય છે અને ખૂબ જ ફાસ્ટ પ્રસરે છે અને એનો ઈલાજ પણ શક્ય હોતો નથી. જી કે.આર. પટેલજી, જે રીતે અનેકવાર આવી ઘટનાઓ સામે આવે છે, કાયદાઓ આટલા કડક છે છતાં પણ આવી ઘટનાઓ સામે આવતી રહે છે, કેમ કોઈ કડક પગલાં ભરવામાં નથી આવતા? ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ એક્ટ પ્રમાણે સમગ્ર ગુજરાતમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર કામગીરી કરતા હોય છે, પરંતુ મારે એક દુઃખ સાથે કહેવું પડશે કે પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એક્ટ એમાં ભેળસેળ માટે મિનિમમ 6 મહિનાની સજાની કડક જોગવાઈ હતી. ત્યારે વેપારીઓ કાયદાથી ખૂબ ડરતા હતા, પરંતુ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 5/8/2011થી અમલમાં આવેલ છે. આ કાયદામાં 6 મહિના સુધીની સજાની જોગવાઈ કરવામાં આવેલ છે. એટલે કાયદો ઉપરથી સરકારે હળવો કરેલ છે. એટલે વેપારીઓને થોડો ડર બી ઓછો છે. અને બીજું કે વેપારીઓ અત્યારે બહુ સ્માર્ટ છે. પહેલાં નાના વેપારીઓ તેલમાં ભેળસેળ કરતા, મસાલામાં ઘીમાં ભેળસેળ કરતા હતા. અત્યારે વેપારીઓ લેબોરેટરીમાં પરીક્ષણ કરાવી, એનાલિસિસ કરાવી અને ટેકનિકલ ભેળસેળ કરતા હોય છે. સપોઝ મરચાંની વાત કરીએ તો મરચાંમાં ચોખાની કણકી અને તેજા એક મરચું આવે છે, બહુ તીખું આવે છે. આપણે અત્યારે બેઠા છીએ એ કોઈ એ તેજા મરચાંનું આપણે શાક કે દાળ આપણે ખાઈ શકીએ નહીં. ચોખાની કણકી, તેજા મરચું અને એમાં નોન એડિબલ ડાઈ ભેળસેળ કરી
અને મરચું કલર બનાવવામાં આવતો હોય છે. બીજું, જી. કોર્પોરેશનમાં આપણી લગભગ 1 કરોડ જેવી જનસંખ્યા હશે જી તો કોર્પોરેશનમાં અત્યારે 14 થી 15 ફૂડ સેફ્ટી ઓફિસર છે. સંખ્યા ઘણી જ ઓછી જી. છે, ઘણી જ ઓછી છે. બીજું, એ બધા ટેકનિકલ છે, સાયન્સ ગ્રેજ્યુએટ છે. કોર્પોરેશન એમની પાસે જી ફૂડ જી સેફ્ટી એક્ટ પ્રમાણેનું જી હું કામ આવું લે છું તો તમારી વધારે પાસે કામગીરી થઈ શકે. જી હું આવું છું તમારી પાસે. અતુલભાઈ, અત્યારે લોકો જે છે ઘરમાં સામાન લઈ આવે છે, તો સામાન્ય વ્યક્તિ તે શુદ્ધતા કેવી રીતે ચકાસી શકે? હા, પહેલી વસ્તુ તો એ છે જે કે ગ્રાહકને પોતાને ત્યાં વિશ્વાસપાત્ર જગ્યા પરથી લેવું જોઈએ. વિશ્વાસપાત્ર જગ્યા ના હોય તો જે પેકિંગ સિવાયનું મટીરિયલ ના લેવું જોઈએ. કારણ કે જ્યારે પેકિંગમાં કોઈ પણ ફૂડ આઇટમ વેચવામાં આવે છે, મસાલા જ્યારે પેકમાં વેચવામાં આવે છે ત્યારે એના પર FSSAIનો લાઇસન્સ નંબર બી હોય છે, એના ઉત્પાદકનું સ્થાન હોય, એમાં વેચાય. અને એવું કંઈ બી હોય તો એની જવાબદારી ફિક્સ કરી શકાય છે કે આ કોણે બનાવ્યું છે અને ક્યારે બન્યું છે, અને એક્સપાયરી ડેટ બી હોય છે ક્યાં સુધી વાપરવાનું. એટલે લૂઝ મસાલા બિલકુલ ના ખરીદવા જોઈએ. બીજું છે કે એ સિવાય બી ક્યારે બી કોઈ શંકા જાય તો, હું અમદાવાદ પૂરતી વાત કરું તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લેબોરેટરીમાં એ એક સુવિધા આપવામાં આવેલી છે સામાન્ય ગ્રાહકને, કે માત્ર એક સામાન્ય નોમિનલ ફી ભરી પોતાનું દૂધનું કે મરચાંનું, મસાલાનું કોઈ પણ ખાદ્ય પદાર્થ એ ટેસ્ટિંગ માટે લઈ જઈ શકે છે. ત્યાં એને સંપૂર્ણ ટેસ્ટ કરી અને રિપોર્ટ્સ આપવામાં આવશે. એટલે આ જો પોતે ગ્રાહક જાગૃત હોય તો આ વસ્તુ અટકી શકે છે. જી જયેશભાઈ, જે રીતે કોઈ પણ ખાદ્ય પદાર્થમાં ગ્રાહકને શંકા જાય છે તો તેની પ્રક્રિયા શું છે, તે શું પગલાં લઈ શકે છે, કેવી રીતે ફરિયાદ કરી શકે છે? એટલે એક તો આપણા જે અમદાવાદ મહાનગરપાલિકામાં પોતાનું ગુણવત્તા એક કાર્યાલય છે એની અંદર ફરિયાદ કરી શકે, ઉપભોક્તા મંત્રાલયની અંદર પણ ફરિયાદ કરી શકે, આપણા સેન્ટ્રલ ગવર્મેન્ટની એક વેબસાઇટ છે એમની અંદર પણ ફરિયાદ કરી શકે. જાગૃત થઈ ઇન્ડિવિડ્યુઅલ ગ્રાહકનો કોઈ પણ પ્રકારની ફરિયાદ ઉપર નિવારણ કરવામાં આવતું નથી. એટલા માટે ગ્રાહક પંચાયત, અમારું જે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત છે એ ગ્રાહકોને સંગઠિત કરવાનું કામ કરે છે. વેપારી, ઉત્પાદક અને ગ્રાહક આના સમન્વય સાથે આ પ્રશ્નના સોલ્યુશન થાય એનું કામ કરે છે. પણ મારું હજી એક ફરી વારંવાર કહેવાનું છે કે નાનપણથી શિક્ષણની અંદર જ્યાં સુધી ગ્રાહક તરીકે પોતાના હકો અને એમના વિશેની માહિતી જો નહીં આપવામાં આવે ત્યાં સુધી ગ્રાહક પીડાતો રહેશે, આવી રીતના ફ્રોડ લોકોનો એ ભોગ બનતો રહેશે. જી હેતલભાઈ, જે રીતે મસાલા ઉદ્યોગમાં ગુણવત્તા જાળવવા કયા ધોરણો જરૂરી છે? મસાલા અમે ઉત્પાદન કરીએ છીએ ત્યારે અમે લેબ ટેસ્ટ ને બધું જ કરાવીએ છીએ. અમે ખરીદીએ છીએ ત્યારે પણ જોઈ લઈએ છીએ કે ભાઈ આ કઈ પ્રોસેસથી ને ક્યાંથી આવ્યા છે, તો એ લોકોએ શું પ્રિકોશન્સ લીધા છે. કાચો માલ લઈએ ત્યારે અમે એકદમ પ્રમાણિકતાથી લઈએ છીએ કે ભાઈ આ વસ્તુ કોઈ જગ્યાએ કોઈ કેમિકલ કે પેસ્ટિસાઇડ્સ એવો યુઝ કરીને આને સ્ટોરેજ નથી કરવામાં આવી. જી, જેથી કરીને અમે જ્યારે પ્રોસેસ કરીને અમે જ્યારે આને માર્કેટમાં મૂકીએ તો એ કસ્ટમરને એકદમ પરફેક્ટ અને એકદમ સારી કન્ડિશનમાં મળે. અને એ જ વસ્તુ અમને કેવી છે, જેમ સાહેબે કીધું કે ગ્રાહકને આ વસ્તુની માહિતી આપવાની છે કે જે પ્રમાણિકતા અને વ્યવસ્થિત પેકિંગ FSSAI લેબલવાળા મસાલા ખરીદે એ સૌથી વધારે જરૂરી છે. આજે આપણે જોઈએ છીએ જ્યારે હળદર, મરચું, ધાણા, જીરુંની સિઝન ચાલુ થાય છે ત્યારે ઠેર ઠેર ગલીએ ગલીએ બધે પેલા સ્ટોલ લાગી જાય છે અને લોકો ત્યાંથી લઈને પછી એમના ઘરમાં ભરે છે. જી હેતલભાઈ, આવું છું તમારી પાસે કારણ કે સમયનો અભાવ છે. સ્ટેન્ડર્ડ જ નથી હોતું. જી, મને ડોક્ટર સંજયને પૂછવું છે. ડોક્ટર સંજય, જે રીતે આ નકલી મરી મસાલાથી લોકો આરોગે છે, લીવર અને કિડની પર કેવી અસર થાય છે અને તેનાથી કેવી રીતે બચવું? એટલે સૌથી વધારે એની ઇફેક્ટ આવે છે કિડની ઉપર. જ્યારે પણ આ ખરાબ કેમિકલ તમારે આવે ત્યારે કેમિકલને ફિલ્ટર કરવાનું કામ લીવર અને કિડની કરે છે. જ્યારે તમે ઓરિજિનલ પ્રોડક્ટ બી ખાઓ છો તો એમાં બી જો તમે વધારે માત્રામાં જો એ વસ્તુ ખાઓ તો પણ એ હાનિકારક છે. તો પછી આ ખરાબ વસ્તુ તો જ્યારે તમારા લીવરની અંદર જશે તો તમારે ફેટી લીવરથી લઈને લીવર કેન્સર અને કિડનીની અંદર તમને રિનલ ફેલ્યોર, ક્રોનિક રિનલ ફેલ્યોર સુધી થવાની શક્યતા રહે છે. તો તમારે જ્યારે પણ કોઈ પણ પ્રોડક્ટ લો તો એક તો એક્સપાયરી ડેટ જુઓ, એની ઉપર FSSAIનું મોડેલ તમે જુઓ, એની ઉપર સિક્કો મારેલો છે. અને ખાસ કરીને લેબલ ચેન્જ થાય ત્યારે કંપનીવાળા એમને બધાને જાણ કરે કે અમે અમારું લેબલ બદલીએ છીએ. કારણ કે ઘણીવાર એક કંપની એક લેબલને બદલે બીજું લેબલ મૂકે
તો ગ્રાહકોને ખબર પણ નથી હોતી. એટલે એ પણ તમારે કંપનીની ઇમ્પોર્ટન્ટ જવાબદારી છે કે કંપની પહેલા જાહેર કરે કે ભાઈ આ વસ્તુ અમે ચેન્જ કરીએ છીએ અને એની અંદર કઈ કઈ વસ્તુઓ તમે એડિબલ નાખો છો અને નોન એડિબલ વસ્તુઓનું જે પ્રમાણ છે એ કેટલું હોવું જોઈએ એ આપણે પેપરની અંદર એ લોકોએ એકવાર જાહેર કરવું જોઈએ કે ભાઈ મારી અંદર આ નોન એડિબલ વસ્તુઓનું પ્રમાણ આટલું છે. કારણ કે આપણે જોયું તો પતંજલિ જેવી વસ્તુઓ ઉપર પણ લોકોને શંકા ગઈ હતી ને એનું પણ ટેસ્ટિંગ થયું હતું અને એમાં પણ ઘણી બધી વસ્તુઓ નાપાસ થઈ હતી. અને અમૂલ દૂધમાં પણ ઘણીવાર આપણે જોયું છે કે એના પણ તમે જુઓ તો એમાં પણ DDT જેવા તત્વો મળ્યા હતા. તો જે રોજિંદા આપણે વાપરીએ છીએ એવી વસ્તુઓમાં પણ જો આ બધી ભેળસેળ થશે તો માણસ જીવશે કેવી રીતે? જી આપ તમામ જોડાયા સંદેશ ન્યૂઝ સાથે, તમામનો ખૂબ ખૂબ આભાર. તો આજની ચર્ચા અહીં પૂરી થાય છે, પણ આ મુદ્દો અહીં પૂરો નથી થતો, કારણ કે ભેળસેળ માત્ર કાયદો તોડવાનો ગુનો નથી, એ તો જિંદગી સાથેનો વિશ્વાસઘાત છે. સરકારે વધુ કડક કાર્યવાહી કરવી પડશે. દોષિતોને એવી સજા મળવી જોઈએ કે ભેળસેળ કરતા પહેલા તેઓ 100 વખત વિચાર કરે. પરંતુ આપણી જવાબદારી પણ એટલી જ મોટી છે. બિલ લો, લાયસન્સ તપાસ કરો, શંકાસ્પદ ખાદ્ય પદાર્થોની ફરિયાદ કરો અને સસ્તાના લોભમાં તમારા સ્વાસ્થ્યનો સોદો ક્યારેય ના કરશો. યાદ રાખજો, દેશની સૌથી મોટી, સૌથી પહેલી સુરક્ષા સરહદ પર નક્કી થતી નથી, એ તો તમારી થાળીમાં નક્કી થાય છે. નમસ્કાર.